તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત ઉપર સિસ્ટમ જેનો ડર હતો એ આવી ચૂકી છે અને ગુજરાતમાં છેલ્લા 2 કલાકથી મિત્રો જે છે તે સિસ્ટમનું જોર અચાનક વધી ગયું છે અને ઉત્તરીય ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત ઉપર હવે સિસ્ટમની ધમાકેદાર તબાહી ચાલી રહી છે। તો બીજી બાજુથી સિસ્ટમ દક્ષિણીય ભાગોથી પણ લગાતાર આગળ વધી રહી છે। એટલા માટે આજે ગુજરાતના 14 જિલ્લા ઉપર આપી દેવામાં આવ્યું છે હાઈ એલર્ટ। તેની વચ્ચે ગુજરાત રાજ્યના 10 થી વધારે જિલ્લાઓમાં અવકાશ અનુસાર ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે। આવનારી કલાકો ખતરાથી ખાલી રહેવાની નથી, કારણ કે એક સાથે બે સિસ્ટમ લાઈવ જોઈ શકો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર તાંડવ મચાવતી જોવા મળી રહી છે। તેની વચ્ચે આવનારી કલાકો અતિ ભારે રહેવાના એંધાણ છે। તેની વચ્ચે ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં વરસાદો અત્યંત ભારે શરૂ થઈ ચૂક્યા છે। સોમવારનો દિવસ અને 10 તારીખના રોજ ગુજરાતમાં કાયદેસર આભ ફાટ્યું હતું અને હવે 11 તારીખ અને મંગળવાર બપોર પછીથી વરસાદનું જોર અતિ ભયંકર લેવલે થઈ જવાનું છે। ત્યારે 11 તારીખ અને મંગળવારે વહેલી સવારથી જ વરસાદો શરૂ થઈ ચૂક્યા છે। ત્યારે સવારથી મિત્રો કઈ જગ્યાએ કેટલા ઇંચ વરસાદ પડ્યો છે પણ મારી પાસે આંકડા સામે આવ્યા છે। સાથે આંકડા જ નહીં, વરસાદના લાઈવ ફોટા પણ મારી પાસે આવ્યા છે કે ક્યાં ક્યાં પડ્યો છે, કેટલો વરસાદ। એ બધા ફોટા અને વિડીયો હું તમને દેખાડીશ આજના આ વિડીયોની અંદર। અને માત્ર આટલું જ નહીં, આવનારી કલાકોમાં વરસાદ કઈ જગ્યાએ પડશે, કેટલો પડશે, એ કોઈક ગામના નામ સાથે તમને અપડેટ આપવામાં આવશે આજના વિડીયોમાં। અને બીજા નંબર પર સૌથી કામની વાત તમે જોઈ લો, આજનો દિવસ જ નહીં, હજુ તો આવનારી ઘણી બધી કલાકો પણ ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। એના વિશે પણ સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવશે આ વિડીયોની અંદર। તમે લાઈવ જોઈ શકો, સિસ્ટમ અત્યારે ગુજરાતમાં ફેલાઈ ચૂકી છે। અને આની સાથે મિત્રો તમને જણાવી દઈએ તો આ સિસ્ટમ હજુ 15 તારીખ સુધી ચાલવાની છે। તો 15 તારીખ સુધી કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે એનું લિસ્ટ પણ સામે આવ્યું છે, એ પણ જાણીશું। અને આટલું જ નહીં, ગુજરાત રાજ્યમાં હવે સાવધાન થઈ જજો, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદો જે છે તે ચારો દિશા તરફથી શરૂ થવા જઈ રહ્યા છે। તેની વચ્ચે એક માહિતી આપવાનું શરૂ કરું એ પહેલા, જો તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો દોસ્તો ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। એના માધ્યમથી તમને દરરોજ અમે જે પણ વિડીયો મૂકીશું એ સૌથી પહેલા મળી જશે। તો ચાલો મિત્રો, ટાઈમ બગાડ્યા વગર વિડીયોની અંદર આગળ વધીએ અને સિસ્ટમ સમજવાનું શરૂ કરીએ। તો અત્યારે હાલ ગુજરાત રાજ્યના લાઈવ લોકેશન મુજબ તમને સિસ્ટમો સમજાવું તો અહીંયા તમને દેખાઈ જશે। ભારત લેવલે ટોટલ 2 LPS સિસ્ટમ ચાલી રહી છે। અત્યારે તમને લાઈવ અહીંયા દેખાડી દે તો જોઈ લો, આખા ભારત ઉપર અત્યારે હાલમાં 2 સિસ્ટમ સક્રિય છે, તમે લાઈવ જોઈ શકો મિત્રો। એમાંથી જે પહેલી સિસ્ટમ છે એ અત્યારે હાલ બંગાળની ખાડી ઉપર સક્રિય છે અને જે બીજી મિત્રો સિસ્ટમ છે એ આપણા ગુજરાત રાજ્ય અને MP મહારાષ્ટ્ર એરિયા ઉપર અત્યારે હાલમાં મિત્રો સક્રિય જોવા મળી રહેશે। પહેલી જે સિસ્ટમ છે બંગાળની ખાડી, એનાથી ગુજરાતને કોઈ લેવા દેવા નથી, પરંતુ બીજી સિસ્ટમ લાઈવ જોઈ લો, આ ગુજરાત રાજ્યનો નકશો છે અને ગુજરાત રાજ્ય ઉપર જુઓ, એક સિસ્ટમ તો આખી જ ગુજરાત ઉપર અહીંયા જોવા મળી રહી છે અને બીજી સિસ્ટમ નીચેથી ગુજરાતના દક્ષિણીય ભાગો તરફથી આગળ વધી રહી છે। અને આવનારી કલાકોમાં જેવી આ સિસ્ટમ તે ડાબી તરફ વધી રહી છે, એટલે આ રીતના આખા ગુજરાતને કવર કરવાની છે, જેને લઈને ગુજરાત ઉપર હાઈ એલર્ટ રહેશે 11 તારીખ સાંજ સુધી। અને આટલું જ નહીં, 12 તારીખ પછી બુધવારના રોજ બપોર સુધી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે તોફાની વરસાદો બેટિંગ કરતા જોવા મળશે। અને આ સિસ્ટમ વિશે લાઈવ હવામાન વિભાગે પણ શું ફોટો બહાર પાડ્યો છે એ પણ તમને અહીંયા લાઈવ જ દેખાડી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવી જાય। તો જોઈ લો દોસ્તો, હવામાન વિભાગના પણ જે ફોટા સામે આવ્યા છે જોઈને ચોંકી જશો। આ મિત્રો ફોટો જે છે તે સેટેલાઇટ પિક્ચર છે, એટલે ઉપગ્રહનો ફોટો છે મિત્રો જે લેવામાં આવ્યો છે અને હવામાન વિભાગ એટલે કે IMD તરફથી જ આ ફોટો જાહેર કરવામાં આવ્યો છે। તેની વચ્ચે આટલું જ નહીં, ગુજરાત ક્યાં છે જુઓ તો અહીંયા મધ્યમાં ગુજરાત રહેલું છે, જેને ઝૂમ કરીને દેખાડું તો જોઈ લો, આ ગુજરાત રાજ્ય છે અને ગુજરાત ઉપર મેં હમણાં તમને આગળ દેખાડી એવી જ 2 મહાકાય સિસ્ટમ સક્રિય છે। હવામાન વિભાગે આ મિત્રો ખુદ માહિતી આપી છે। એમાં જો વચ્ચે ગુજરાતના મધ્ય ઉત્તર અને સૌરાષ્ટ્રના ભાગોમાં અને નીચેથી દક્ષિણ ગુજરાત ઉપર સિસ્ટમો સક્રિય જોવા મળી રહી છે। તો એક સાથે આજે 2 સિસ્ટમો તાત્કાલિક સક્રિય બની ગઈ છે। તેને કારણે ગુજરાતમાં ધોધમાર અને માત્ર વરસાદ જ નહીં, ગાજવીજ સાથે કડાકા ભડાકા અને વીજળીના ચમકારા પણ આજરોજ જોવા મળી શકે, ને માત્ર જોવા મળી શકે નહીં, જોવા મળી પણ રહ્યા છે। જોઈ લો, 11 તારીખ વહેલી સવારે જ વરસાદે ભૂકા બોલાવી દીધા છે। મંગળવારની વહેલી સવારના ફોટા છે મિત્રો, જોઈ લો। ઉત્તરીય ભાગોમાં મહેસાણા બાજુના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ લો, મહેસાણાથી લઈને આ મહીસાગરનો ફોટો છે મિત્રો। મહીસાગરના લુણાવાડામાં વરસાદે ભૂકા બોલાવ્યા, ત્યાર પછી આ મહેસાણાના કડીનો મિત્રો ફોટો છે। કડીમાં પણ વહેલી સવારનો 11 તારીખનો વરસાદ તૂટી પડ્યો। આટલું જ નહીં,
લાઈવ જોઈ લ્યો મિત્રો, 100થી વધારે તાલુકાઓની અંદર 11 તારીખ અને મંગળવારના રોજ વહેલી સવારનો વરસાદ શરૂ થયો છે. અને મિત્રો જુઓ કયા કયા તાલુકામાં કેટલા વરસાદ પડ્યા. તો પહેલા તો 2 થી લઈને 1.5 ઇંચના જે વરસાદ છે તેનું લિસ્ટ તમને દેખાડી દઉં. તો 2.5 ઇંચથી 1.5 ઇંચના વરસાદો ગુજરાતમાં ખાબક્યા છે અને એનું લિસ્ટ તમે જુઓ તો અહીંયા તમને દેખાય કે પંચમહાલના શહેરામાંની અંદર મિત્રો 0.5 ઇંચ વરસાદ, ગાંધીનગરના દહેગામમાં 2 ઇંચ વરસાદ, મહીસાગરના બાળાશિરોર અને કોઠંબામાં 1.5-1.5 ઇંચના વરસાદો છે. પંચમહાલના ગોધરા અને ગાંધીનગરની અંદર મિત્રો 1.5 ઇંચના વરસાદ છે. મહીસાગરના લોણાવાડામાં 1.5 ઇંચ વરસાદ. એટલું જ નહીં, ગાંધીનગરના કલોલની અંદર 1 ઇંચ, તો ખેડાના કપડવાંજમાં 1 ઇંચ, પંચમહાલના હાડફની અંદર હાડફ મોરવા જે ગણવામાં આવે છે ત્યાં 0.5 ઇંચ વરસાદ, અમદાવાદની અંદર 0.5 ઇંચ વરસાદ, દાહોદના ગોવિંદ ગુરુ લીબડીની અંદર 0.5 ઇંચ વરસાદ. અને હવે 0.5 ઇંચના વરસાદનું આખું લિસ્ટ તમને જણાવું તો ખેડાનું કથયાલ, ફાગવેલ, નવસારીનું વાસંદા, છોટાઉદેપુર, ખેડાનું મહેમદાવાદ, દાહોદનું સંજેલી અને સુખસર, ખેડાનું મહુધા, દાહોદનું લીમખેડા, વડોદરાનું દેસર, છોટાઉદેપુરનું જેતપુર અને ખેડાનું નડિયાદ અને ગલતેશ્વરની અંદર પડ્યો છે 0.5 ઇંચના વરસાદો. અને આની સિવાય ઝાપટાની વાત કરીએ તો 100 તાલુકાઓમાં પડ્યા છે છૂટાછવાયા વરસાદ અને બધા જિલ્લાઓનું નામ લેવું અશક્ય છે, એટલા માટે અહીંયા વાત કરી રહ્યો નથી. બાકી મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ અત્યારે જે પણ માહિતી આવી રહી છે સમજવી ખૂબ જ જરૂરી છે. તો જોઈ લો, હવામાન વિભાગે આપી દીધું છે લાઈવ વરસાદનું એલર્ટ, જેની અંદર તમે જુઓ તો ઓરેન્જ એલર્ટ વાળા બધા જ વિસ્તારોમાં આજ રોજ 2 ઇંચ ઉપરના વરસાદો ખાબકી શકે, જેમાં સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર હોય, ભાવનગર હોય, તેની સાથે બોટાદ અને મધ્યની અંદર અમદાવાદથી માંડીને આણંદ, ત્યાંથી લઈને ખેડા, પંચમહાલના વિસ્તારથી લઈને ગોધરા, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારથી લઈને આટલું જ નહીં, ઉત્તરીય ગુજરાતના પંથકમાં આવી જાવ તો તમને લાઈવ જોવા મળી શકે કે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર સહિતના બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, વરસાદનું હાઈ એલર્ટ જ નહીં, માત્ર વરસાદ જ નહીં, પવનો પણ ભૂક્કા મચાવતા જોવા મળવાના છે. તો બીજી તરફ તમે લાઈવ જોઈ શકો કે યેલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે ગુજરાતની અંદર. યેલો એલર્ટ કયા કયા જિલ્લામાં છે તો કચ્છથી માંડીને ઉત્તર ગુજરાતનું મહેસાણા, બનાસકાંઠા, પાટણ, તેની સાથે નીચે આવીએ સૌરાષ્ટ્રમાં તો અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, તેની સાથે મિત્રો જુઓ તો રાજકોટથી માંડીને મોરબી અને જામનગરની અંદર પણ યેલો એલર્ટ છે. દક્ષિણીય ભાગોમાં પણ તમે જોઈ શકો વડોદરાથી માંડીને ભરૂચ, સુરતના વિસ્તારોથી લઈને ડાંગ, નર્મદા, તાપી અને ત્યાંથી લઈને મિત્રો જુઓ તો નવસારી, વલસાડની અંદર પણ યેલો એલર્ટ છે. અને યેલો એલર્ટ વાળા બધા જ ભાગોમાં 1 થી 2 ઇંચના છૂટા છવાયા વરસાદનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. અને સૌરાષ્ટ્રમાં દ્વારકા અને પોરબંદર ઉપર કોઈ પણ વરસાદનું એલર્ટ હાલ આજે નથી, એટલે વરસાદની શક્યતાઓ ઘટી જાય. આની સિવાય મિત્રો કેટલાક નકશાઓ સામે આવ્યા છે, એની અંદર જુઓ તો 10 થી લઈને 14 તારીખ સુધી આ સેમ ટુ સેમ સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે. એટલે 10 તારીખથી જ આ સિસ્ટમની શરૂઆત થઈ ગઈ છે, 11-12 તારીખ ભારે રહેશે અને આ રીતે જુઓ તો 14 થી 15 તારીખ સુધી આ ગુજરાત ઉપર સિસ્ટમનું એંધાણ છે. અને આની અંદર તમને સારા એવા 1.5 થી લઈને 2 ઇંચ સુધીના છૂટા છવાયા ભારે લેવલના વરસાદો પણ જે છે તે મિત્રો તમને એવરેજ લેવલ ઉપર જોવા મળવાના છે. અને મિત્રો આની સિવાય પણ બીજી ઘણી બધી માહિતીઓ મારી પાસે આવી રહી છે, જેમ કે આજનો દિવસ કેવો રહેશે ગુજરાત રાજ્યના હવામાનમાં, આજે કયા કયા ભાગમાં વરસાદ પડશે. તો લાઈવ મિત્રો તમને સિસ્ટમને આધારે જણાવી દઉં કે જેનાથી તમને ખ્યાલ આવે. તો 11 તારીખ મંગળવાર મોડી રાતના 3 વાગ્યા સુધી અને ત્યાર પછી 12 તારીખ બુધવારે સવારે કઈ જગ્યાએ પડશે કેટલો વરસાદ, એ મિત્રો આપણે લાઈવ જોઈ લઈએ. તો જોઈ લો, મધ્ય ભાગોની અંદર સારા એવા વરસાદની આગાહી આજે જોવા મળી રહી છે, જેની અંદર મધ્ય ગુજરાતથી શરૂ કરીએ. મધ્ય ગુજરાતના જે અમદાવાદ સાઈડના વિસ્તારો છે ત્યાંથી લઈને ડાકોરના વિસ્તાર, નડિયાદ, ખંભાત, વિરમગામથી માંડીને ગાંધીનગરના વિસ્તાર હોય કે પછી કપડવંજ, લુણાવાડા, પ્રાંતિજ, નીચે આવીએ તો ગોધરા, દાહોદ, આ બધા જ વિસ્તારોમાં વીજળી સાથે ગાજવીજ વરસાદની જે છે મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહી છે. અને એની પણ નીચે જુઓ તો વધારે જોર વધી રહ્યું છે કે જ્યાં છોટાઉદેપુર લાગુનો જે એરિયો છે મિત્રો, છોટાઉદેપુરથી માંડીને વડોદરાનો વિસ્તાર હોય, બોડેલી હોય, દાહોદ હોય, આ બધા ક્ષેત્રોમાં માત્ર વરસાદ જ નહીં, વીજળીના ચમકારા અને ધોધમાર વરસાદની સિસ્ટમ જે છે તે અહીંયા સક્રિય થતી જોવા મળી રહી છે. આનાથી મિત્રો આગળ વધીએ અને વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ તમે લાઈવ જોઈ શકો પાટણને છોડીને બધા જ વિસ્તારમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે, જેમાં મહેસાણાથી માંડીને મિત્રો જે મણિયારીના વિસ્તાર છે, પાટણ આસપાસ મિત્રો કડી, એની સાથે ગાંધીનગર જમણી બાજુ ચાલીએ તો મોડાસા, ઈડરના વિસ્તારોથી લઈને ખેડબ્રહ્મા, પાલનપુર, ડીસા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આ બધા જિલ્લાની અંદર મહીસાગર સહિતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણીય ભાગોમાં પણ તમે લાઈવ જોઈ શકો કે દક્ષિણ ગુજરાતમાં સુરત બાજુ વીજળી
ગાજવીજ સાથેના વરસાદો, એટલું જ નહીં નવસારી, વ્યારા, બારડોલીથી લઈને ડાંગના વિસ્તાર અને વલસાડ બાજુ પણ ભારેથી મધ્યમ વરસાદની આગાહી છે. નર્મદા અને તાપી બંને જિલ્લાઓ પર હાઈ એલર્ટ રહેશે, કારણ કે સિસ્ટમ ત્યાંથી ખૂબ નજીક છે કે જે એમપી પાસે રહેલી છે. એટલે તાપી અને નર્મદામાં તો વરસાદ કાયદેસર ભૂક્કા બોલાવતો જોવા મળશે. ઓરેન્જ એલર્ટ છે. ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં કોઈ એવો ખાસ વરસાદ નહીં, પરંતુ છૂટાછવાયા મધ્યમ લેવલના વરસાદો પડી શકે. સૌરાષ્ટ્રમાં આવી જાવ, પહેલા કચ્છમાં જોઈએ. કચ્છમાં કોઈ પણ વરસાદની આજે આગાહી ખાસ દેખાતી નથી, કારણ કે કોઈ વાદળ પણ જોવા મળી રહ્યું નથી. હવે મિત્રો આપણે આવી જાવ સૌરાષ્ટ્રની અંદર, અને સૌરાષ્ટ્રની માહિતી જે છે તે આપણે પહેલા અહીંયા લઈ લઈએ અને ત્યાંથી પછી આગળ વધીએ. તો મિત્રો સૌરાષ્ટ્રની અંદર હાલ આજે તો અમુક જિલ્લાઓમાં જ વરસાદનું એલર્ટ રહેશે, ને એ પણ અમુક નજીકના ભાગો ઉપર. દરિયાકાંઠે મિત્રો જુઓ તો જુનાગઢ, ગીર સોમનાથ બાજુ ઝાપટા પડવાની આગાહી. બાકી મેઇન જે વરસાદ છે સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર બાજુ જ રહેવાનો છે. બાકી સૌરાષ્ટ્રના કોઈ પણ ભાગોમાં એવો મોટો વરસાદ નહીં, માત્ર ઝાપટાની આજે આગાહી છે. તો આ રીતે સંપૂર્ણ માહિતી અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો પૂર્ણ કરીએ પહેલા ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં જે પણ માહિતી મેળવી છે બધી ડેટાઓ અને આંકડાઓને આધારે છે, જેની કોઈ પણ જવાબદારી અમે લેતા નથી. સાથે આગાહી માનવી કે નહીં કમ્પ્લીટલી તમારો ડિસિઝન છે. અમે કોઈ દબાણ કે ફોર્સ કરતા નથી. આવતીકાલે મિત્રો ફરીથી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી રજા આપશો. વિડીયો લાઈક કરી દેજો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.